વડોદરા ગ્રામ્ય એલસીબીને મળી મોટી સફળતા। વડોદરા ગ્રામ્ય પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નકલી ચલણી નોટોનો કર્યો પર્દાફાશ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથક વિસ્તારમાં સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર મંજુસર અને આસોજ ગામ વચ્ચે આવેલ ખેતરના મકાનમાં ગત રાત્રિએ બાતમી આધારે એલસીબીની ટીમે રેડ કરી હતી। તપાસ કરતાં ચોંકાવનારી વિગત બહાર આવી। મકાનમાં જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા બે પરપ્રાંતીયને ઝડપી તપાસ કરતા નકલી નોટ છાપવાનું કલર પ્રિન્ટર સહિત ₹200ના દરની 2 અને 500ના દરની 14 અને 2 લેપટોપ, 3 મોબાઈલ, અન્ય સાહિત્ય સહિત ₹52,000ના મુદ્દામાલ સાથે નરેન્દ્ર જંગલાલ પાલ, રહેવાસી આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ અને હેમંત મદનલાલ રાયગઢ, મહારાષ્ટ્રનાને ઝડપી પાડી વધુ તપાસ અર્થે મંજુસર પોલીસ મથકે લાવી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ।